ખાંભાના પચપચિયામાં દીપડાનો હુમલો સામે આવ્યો છે। સીમા વિસ્તારમાં 10 વર્ષના બાળક પર હુમલો થયો છે। પરિવાર સાથે સૂતેલા બાળકને દીપડો ઉઠાવીને લઈ ગયો હતો। મહેમાન બનીને આવેલા બાળકને દીપડાએ ફાડી કાઢો। ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને બાળકના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા છે। મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે। માનવભક્ષી દીપડાને પકડવા 4 પાંજરા પણ વન વિભાગે મૂક્યા છે। આપનું નામ શું છે અને આપનું ગામ શું છે અને શું ઘટના છે સમગ્ર વાત કરો। મારું નામ બાબુભાઈ જીવાભાઈ સોરઠિયા, બનાવ બનતા સામતરના પાટી રહેવાસી। સાળવા ગામે આવતા માલઢોર લઈને આવતા રાતે દીપડો આવ્યો 2 થી 2.5 વાગ્યાના ગાળામાં, બરોબર। અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી તો ફોન કરીને વિભાગને બોલાવ્યા। પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું, ખાંભા હોસ્પિટલે લાવ્યા।